કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 આંકડાશાસ્ત્ર પૂરક પરીક્ષાની સિરીઝમાં આજે આપણું પાર્ટ 2 જેની અંદર ચોથું પ્રકરણ છે લક્ષ્ય, જેની અંદર વિભાગ ડીમાંથી 2 પ્રશ્નો પૂછાતા હોય છે જે 6 માર્ક્સના હોય છે. આમાંથી 2 પ્રશ્નો તમારે પૂછાતા હોય છે એ જોઈશું. હવે આ જે ચેપ્ટર છે ને એ સૌથી ઇઝી ચેપ્ટર છે, જેની અંદર તમારે કંઈ કરવાનું નથી, બસ એક જ રીતના દાખલા ગણવાના છે, ખાલી અવયવ પાડવાના, એટલે કે શું આપણી ભાષામાં વિસ્તરણ કરવાનું છે, બરાબર. જેના સૂત્રો આપણી પાસે અહીંયા આપેલા છે. હવે આ જ સૂત્રો તો તમે ધોરણ 9 અને 10ની અંદર ધોરણ 8થી ભણતા આવ્યા છો. કયા ધોરણથી? 8મા ધોરણથી, બરાબર. તે છતાંય તમારે એકવાર જોઈ લેવાના છે. અને આ તમારા માટે એક એક્સ્ટ્રા સૂત્ર આપ્યું છે કે જો તમારી જોડે આ રીતનું કંઈક આપ્યું હોય સ્વરૂપ x⁴n અને a⁴n, એટલે ઉપર ઘાત સમાન હોય, બરાબર, તો તમારે ડાયરેક્ટ આ રીતના લક્ષ્યનું જે વિકલન છે લિમિટ એ આ રીતના કરવાની હોય છે. ચાલો જોઈએ એક પ્રશ્ન. વિભાગ ડીમાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. તો જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 3x² - 4x + 1. હવે આ જે છે એ કોના જેવું દેખાય છે? તો કે દ્વિઘાત બહુપદી જેવું છે. દ્વિઘાત બહુપદી એટલે ax² + bx + c છે, બરાબર. હવે આને હંમેશા ડૉક્ટરની રીતથી અવયવ પાડવાના છે. તો એ કેવી રીતે પાડવાના? તો આ પહેલું જે હોય સહગુણક એનો અને છેલ્લાનો ગુણાકાર કરવાનો, એટલે a અને cનો. તો 3 × 3 થયા. 3ના એવા અવયવ પાડવાના, આ નિશાની પાછળની જોવાની, સરવાળો કરીને 4 લાવવાના. તો આ રીતે તમારે રફ કામ કરવાનું. 3x² છે તો અહીંયા 3x, અહીંયા પણ 3x, બરાબર. 3ના ભાગ પાડવાના છે, સરવાળો કરીને 4 લાવવાના. તો 3 × 3, 3 + 1 એટલે 4. તો અહીંયા આવશે 3, અહીંયા આવશે 1. ચલો, હવે પહેલી નિશાની પહેલામાં, અહીંયા માઇનસ, બરાબર. બીજી નિશાની બીજામાં, તો માઇનસ પ્લસ માઇનસ. તો તમારું 3x - 3 અને 3x - 1 એવું આવશે. જો આવી ગયું. હવે આની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? 3x - 1 અને x - 1. જો મૂકી દીધું. હવે નીચે એ જ વસ્તુ આવતી હોય તો ઉપર નીચે કેન્સલ થઈ જશે. હવે એક્સની જગ્યાએ 1 મૂકી દો તો 3 × 3, 3માંથી 1 જાય તો 2. આ તમારી લિમિટ મૂકી દીધી અને દાખલાનો જવાબ આવી ગયો છે. તો અહીંયા જુઓ તમે, ત્રીજો દાખલો પણ એવો જ છે. જો તમને હિન્ટ આપી દો ખાલી અવયવ પાડવાની, તો 3 × 5 = 15, એટલે 15ના અવયવ પાડવાના, બાદબાકી કરીને 2 લાવવાના. 5 × 15, 3માંથી 5માંથી 3 જાય તો 2 આવી ગયો. ડૉક્ટર ચૈતાલીની રીત વાપરવાની. કોને યાદ કરવાના? તો કે ડૉક્ટર ચૈતાલી પટેલ. ચલો, તો અહીંયા 3x² છે તો ફરીથી અહીંયા 3x, અહીંયા 3x, અહીંયા 5, અહીંયા 3. પહેલી નિશાની માઇનસ, બીજીમાં માઇનસ માઇનસ પ્લસ. તો જુઓ 3x - 5 અને 3x + 3, 3 3 તો ગતા રહે, એટલે x + 1. તો જુઓ x + 1 અને 3x - 5. હવે નીચે x + 1 હતા, આ બે કેન્સલ થઈ જશે. અહીંયા -1 મૂકવાનો, તો -3 અને -5, જવાબ આવશે -8. જો આવી ગયો તમારો જવાબ. તો આ સૌથી સરળ રીતના દાખલા છે. હવે આગળ આપણે જોઈએ બીજી એક રીતનો દાખલો. હવે જો આમાં કેવું છે, 2માં આપેલું છે, તો આનું બી કરવાનું અને આનું બી કરવાનું અલગ અલગ, બરાબર. અને એમાંથી એક કેન્સલ થઈ જતું હશે ને આ રીતના તમારે લિમિટ મૂકવાની છે. હવે અહીંયા જુઓ છેદમાં કંઈ નથી, તો છેદમાં પહેલાં શું કરવાનું? 1 મૂકી દેવાનું, પછી લસા લઈ લેવાનું આ રીતે. આનો ગુણાકાર આના જોડે, આનો ગુણાકાર આના જોડે, એટલે આખું એક ઇક્વેશન બની જાય. પછી તો આપણે જે રીત કરતા હતા એ જ કરવાની રહેશે, બીજું કંઈ કરવાનું નથી. આ રીતનું હોય તો પણ આમાંથી x કોમન લઈ લેવાનો, પછી ચોકડી ગુણાકાર કરી દેવાનું છે, બરાબર છે. હવે એક આ દાખલો જોઈ લઈએ. જો આની અંદર કેવું છે, x⁴ અને p⁴, એટલે આ કોના જેવું છે? x⁴ - a⁴ x - a આના જેવું છે, બરાબર. એ પ્લસમાં હતું આપણી જોડે, આ રહ્યું સૂત્ર. માઇનસમાં, સોરી. તો તમે આવું લખી શકો.
તો જો હવે અહીંયા તો પ્લસ છે, આપણે સૂત્રમાં માઇનસ જોઈએ એટલે શું કરવાના, માઇનસ કોમન કાઢી લેવાના. જો તો બંનેમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આપણે પીની નિશાની બદલવાની છે. હવે કરણી લેવાની. કરણી કેવી રીતે લેવાની, જે નીચે આપેલું હોય એનાથી ઊંધાની સાથે ગુણવાનું અને ભાગી દેવાનું. તો જો આ રીતે, બરાબર. અહીંયા આપણે એક્સ માઇનસ માઇનસ પી વડે ગુણી દીધા ઉપર નીચે, પછી એને સાદું રૂપ આપી અને જવાબ લાવી દેવાનું છે. હજી એક એવો દાખલો જોઈ લઈએ. જો આ કોના જેવું દેખાય છે, તો કે એક્સ રેસ ટુ એન પ્લસ એ રેસ ટુ એન. અહીંયા નથી કશું એટલે શું હશે, એક હશે. તો આ મૂકી દીધું બંનેમાં, બરાબર. હવે અહીંયા એક ઘાત હોય, એકની ગમે તેટલી ઘાત હોય એને કોઈ ફરક ના પડે. આપણે માઇનસ છે એટલે અહીંયા માઇનસ મૂકવાના, તો આપણે માઇનસ આપવાના, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો એકની ગમે તેટલી ઘાત કરો તો એને ફરક ના પડે, એટલે ઘાત સરખી હોવી જોઈએ. અહીંયા જેટલી હોય ને એટલી જ અહીંયા હોવી જોઈએ. અહીંયા 2017 છે તો એકના માથે કેટલી હોવી જોઈએ, 2017 તો મેં મૂકી દીધી. અહીંયા 2018 છે તો અહીંયા બી 2018 જ હોવી જોઈએ, મેં મૂકી દીધી, બરાબર. પછી સૂત્ર મૂકી દેવાનું, સરખું હોય કેન્સલ થઈ જશે. આ રીતે તમારો દાખલો પૂરો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૌથી સહેલા દાખલા છે, બરાબર. અને આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાતા હોય છે, 3 6 માર્ક્સના, અને બાકી 1 માર્ક્સનું તો પૂછાતું જ હોય છે. તો એ તમારે કરી લેવાનું.